ગાંધીનગર ઉદ્યોગ ભવન ખાતે ફરજ બજાવતા વર્ગ 1ના મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બી ચૌધરીના વિરુદ્ધ એસીબીએ અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો દાખલ કર્યો છે। તેઓએ સોલર પેનલની એનઓસી આપવાના બદલામાં 5 લાખ રૂપિયાની લાંચ લેતા હોવાની ફરિયાદના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવીને લાંચિયા અધિકારીને ઝડપી લીધા હતા। ગાંધીનગરના લાંચિયા અધિકારી અશ્વિન બી ચૌધરી પાસેથી સુરત અને ગાંધીનગરમાંથી રૂપિયા 2.64 કરોડની મત્તા મળી આવી છે અને અધિકારીની સ્વિફ્ટ કારમાંથી 5 લાખ અને તેના ઘરેથી 1.76 કરોડની રોકડ રકમ જપ્ત કરાઈ છે। અશ્વિન બી ચૌધરી તેઓ જે સોલાર પ્રોજેક્ટ છે તેમાં સ્થળ તપાસ જરૂરી હોવા છતાં સ્થળ તપાસ નહીં કરી અને સ્થળ તપાસ કર્યા વિના એનઓસી ઇસ્યુ કરે છે અને તેમાં મોટા પ્રમાણમાં લાંચ મેળવે છે। આ અંગે બાતમી મળેલી હતી અને આ જે પૈસા છે તેઓ પોતાની સરકારી સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે તેમાં રોજે ઘરે લઈ જાય છે અને તેમની ગાડીમાંથી અમને 5,51,730 ની રોકડ અને અન્ય ગિફ્ટ વાઉચરો મળી આવેલ। તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનો અને ગાડીમાંથી કુલ 1,76,14,970 ની રોકડ રકમ અને 88,82,910 ની અંદાજિત કિંમતના સોના ચાંદીની લગડીઓ, દાગીના અને સિક્કાઓ મળી આવેલ। આ અંગેની જે તપાસ છે, એફઆઈઆર છે તે પીએન ખોખરાએ સરકાર પક્ષે ફરિયાદી બનીને નોંધાવેલ છે।